5 6 7 સ્ટાર્ટ। હું જે સ્ટેપ બતાવું ને બધા પ્રોપરલી કરવાનું છે, કારણ કે આજે તમારું સિલેક્શન છે। બેઝિક સ્ટેપ છે આમ કરીને આમ, તું બહાર આવ, હા હા તું, ના ના એની બાજુવાળી, હા અગેન। ટીચર તમે પણ જોજો હા, કોઈ તમને વ્યવસ્થિત લાગતું હોય તો કાઢજો। મેડમ આમાં ધક્કો મારે ડાન્સ કરતા કરતા કોણ છે ક્લાસની બહાર જાય? જોઈ જેનામાં ડિસિપ્લિન નથી ડાન્સ નહીં કરી શકે, બહાર જાઓ। એ જે લાસ્ટમાં ઊભી છે ને બહુ સરસ કરે છે, પણ એની હાઈટ સ્ટેજ વધારે છે એટલે પછી બધામાં લાંબી દેખાશે। આજથી આપણી પ્રોપર ડાન્સ પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે કાલથી કોઈ રજા પડવાની નથી। ગમે ત્યાં જવાનું હોય સ્કૂલે આવવાનું નથી થતો ને બરાબર સ્ટેપ, ક્યાંથી થાય? કાલે મેં આ સ્ટેપ એકદમ પ્રોપરલી 2 કલાક લઈને શીખવાડ્યો છે આ બધાને, પણ આપણે આવું ના હોય। પગ દુખે છે, 2 દિવસ દુખશે પછી રૂટીનમાં આવી જશે, એની તો કમ્પ્લેન લઈને આવવાનું જ નહીં કે મેડમ આજે બહુ પગ દુખે છે। અરે કેટલી વાર કહું આમ કરીને આમ કરવાનું છે, આમ શું હોય યાર? જરીક આને શીખવાડતો। ડાન્સ શીખતી વખતે બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ, બધા પોઝિશન લઈ લો પોતાની। અરે બીટ સાંભળ ને બરાબર, બીટ ની 12 સ્ટેપ કરે છે તું, 4 બીટ છે, ધન ધન ધન। શું કરું છું? તમારા કારણે હું ભૂલી જાઉં છું। 1 મિનિટ પહેલેથી આખો સ્ટેપ કર। મેડમ તમે બી ગોખો છો ને? કોણ બોલ્યું? આ અહીંયા આવી જાય, એટલો બધો ડાન્સ શીખવાડવાની તેવડ હોય ને તમારા, તો અહીંયા આવીને કરાવો એટલે ખબર પડે। પરફેક્ટ પરફેક્ટ, બસ સ્ટેજ પર જઈને ગડબડ નહીં કરતા। આ શાદી વાળા ડાન્સ છે ને બસ એવો સેમ સ્ટેપ છે, 4 માં સ્ટોપ થઈ જવાનું છે। તારે આ લોકોને ડાન્સ શીખવાડવામાં હું ગાંડી થઈ જવાની છું। આમનો ડાન્સ કરશે તો કેમનું ચાલશે? અહીંયા કોણ ગાયબ છે? જાવ એને જલ્દી ક્લાસમાંથી બોલાવો। શું એટલા ભણેશ્રી થવું હોય તો પછી ડાન્સમાં રહેતા જ ના હોય તો? ટીચર આઈ અન્ડરસ્ટેન્ડ કે એ લોકોનું ભણવાનું બગડે છે, પણ એન્યુઅલ ફંક્શન્સમાં તો એ લોકોને પ્રેક્ટિસ કરવી જ પડશે ને। પછી સ્ટેજ પર લચ્છા મારશે તો એમાં સ્કૂલની પણ રેપ્યુટેશન ઘટશે ને અમારી પણ ઘટે।